તો 153 દિવસ બાદ ઈરાનના સુપ્રીમ લીડર મુજતબા ખામિનેઈનો વિડીયો સામે આવ્યો છે। આ વિડીયોમાં મુજતબા સ્વસ્થ દેખાઈ રહ્યા છે, પરંતુ સવાલ એ છે કે આ વિડીયો ક્યારે અને ક્યાં શૂટ થયો, 153 દિવસ બાદ જ કેમ જાહેર કરવામાં આવ્યો અને શું આ ખરેખર હાજરીનો પુરાવો છે કે ઈરાનનો પ્રોપેગેન્ડા? કારણ કે બીજી તરફ ઇઝરાયેલી મીડિયા મુજતબાની તબિયત ગંભીર હોવાનો દાવો કરી રહ્યો છે, ત્યારે આ રહસ્યમય વિડીયોએ ફરી એકવાર અનેક સવાલો ઊભા કર્યા છે। 153 દિવસ પછી સામે આવ્યો મુજતબા ખામેનીની હાજરીનો વિડીયો। સુપ્રીમ લીડર બન્યા પછી મુજતબા ખામેનીનો આ પહેલો વિડીયો છે। મેહર ન્યૂઝ દ્વારા જાહેર કરવામાં આવેલા વિડીયોથી સમગ્ર વિશ્વમાં સનસનાટી મચી ગઈ। શું છે ઈરાનના સુપ્રીમ લીડરના આ વિડીયોની પૂરી હકીકત? હાલમાં સમગ્ર વિશ્વમાં આ વિડીયોની ચર્ચા થઈ રહી છે, કારણ કે 153 દિવસના લાંબા સમયગાળા પછી લોકો આયાતોલ્લા ખામેનીના વારસદાર મુજતબા ખામેનીને આ વિડીયો દ્વારા જોઈ રહ્યા છે। 8 માર્ચ 2026ના રોજ ઈરાનના સર્વોચ્ચ નેતા બન્યા પછી મુજતબા જાહેરમાં હાજરી એકદમ શૂન્ય રહી છે, પરંતુ હવે આ વિડીયો સામે આવ્યા પછી ફરી એકવાર મુજતબા ખામેનીને લઈને અલગ અલગ ચર્ચાઓએ જોર પકડ્યું છે, કારણ કે આ વિડીયોમાં મુજતબા ખામેની સંપૂર્ણપણે ફિટ દેખાઈ રહ્યા છે। તેઓ પોતાની આસપાસ રહેલા કેટલાક લોકો સાથે વાતચીત કરી રહ્યા છે, પરંતુ અહીંથી જ આ વિડીયો પર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે।